સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન દાતણની સોટી આપી કલ્યાણ મેળવતા પોલારપુરના ફકીરાણી. ભાલ પંથકમાં પોલારપુર નામે એક ગામ આવેલું છે. હજી તો મોં સૂજણું થયું નથી અને કાળી કામળ ઓઢેલી ધરતી પર આભમાં રહેલા ચાંદા અને તારલાઓનો આછો અજવાળો પડી રહ્યો છે. તેવામાં શ્રીજી મહારાજ પોતાના કાઠી સખાઓ અને સંતોના સાથમાં આ ગામના પાદરમાં આવેલા એક ગેગુર વડની છાયા જોઈ ને ઊભા રહી ગયા. શ્રીજી મહારાજ માણકીથી નીચે ઉતરતા બોલ્યા, હવે અહીં દાતણ પાણીનો પ્રબંધ કરો, હમણાં પ્રભાતના દોર ફૂટશે. બહુ પંથ કાપ્યો, મધરાત માથે લઈને આપણે નીકળ્યા છીએ, ઘોડાને થાક ઉતારો. પણ મહારાજ, આ તો ભાલ પ્રદેશ છે, એમાં ક્યાંય સીમાડે બાવળ તો શું, બીજું ઝાડ પણ દેખાતું નથી, સુરાખાચરે કહ્યું. છતાંય ભાવે અભાવે સુરાખાચર સાથે કેટલાક કાઠી ભક્તો બાવળના દાતણની શોધમાં ગામ તરફ ચાલ્યા. ગામમાં ચોરે ઊભેલ એક બાવાજીને પૂછ્યું, બાવાજી, અહીં ક્યાંય બાવળનું દાતણ મળશે? અરે દરબાર, આ પ્રદેશમાં રૂપિયા ખર્ચતાંય બાવળનું ઠૂંઠુંએ તમને જોવા નહીં મળે. છતાંય સુરાખાચરે પ્રભાત સુધી ગામમાં દાતણ માટે ટેલ નાખી હોય તેમ ફરીને કેટલાયને મળીને પૂછ્યું, પણ ખાલી હાથે જ પાછા ફર્યા. મહારાજ તો સમજી ગયા કે ધર્મનો ધક્કો ખાધો છે, એટલે જાતે દાતણ ગોતવા ઉપડ્યા. અનેક જીવોનું કલ્યાણ કરવું એ હેતુ છે જેમનો, એવા અક્ષરાધિપતિ પોલારપુરની આથમણી દિશામાં રહેતા એક ફકીરના વાડા તરફ પહોંચ્યા. વાડામાં જોયું તો બાવળની સુંદર બે સોટી જોવામાં આવી. આ વાડામાં બાવળ ઉગવા પાછળનું કારણ એવું હતું કે ફકીરને જૂની શરદી થયેલ, એટલે ફકીરાણી ભરવાડને ઘેરથી બકરાની લીંડીનો સુંડલો ભરી ને વાડામાં નાખેલો. તે લીંડીઓથી ફકીરને રોજ શેક કરતી, તેમાંથી બાવળ ઉગેલ. તેને તેણે પાણી પાઈ અને ઉછરેલો. ફકીરાણી રોજ તે ડાળને જોઈ અને મનોમન નક્કી કરે રાખતી કે આ સોટીનું દાતણ તો ખુદાને જ આપવા લાયક છે. અંતર્યામી તો બાઈનો ભાવ જાણીને જ ત્યાં દાતણ શોધતા આવ્યા. વાડાની બહાર વાડ પાસે ઊભા રહી ને સાદ કર્યો, એલા, છે કોઈ ઘરમાં કે? સવારના પહોરમાં મોં સૂજણા અજવાળામાં વળી કોણ સાદ કરે છે? તેવા આશ્ચર્ય ભાવે ફકીરાણી બહાર આવી મહારાજને ઊભેલા જોઈ અને પૂછ્યું, તમારે કોનું કામ છે અટાણમાં? મહારાજ કહે, કામ તો કોઈનું નથી, પણ આ બાવળમાંથી દાતણ મળે તો એ જોઈએ છે. ફકીરાણી બોલી, બાપુ, આ બાવળને મેં ખૂબ જતનથી ઉછેર્યો છે અને બાવળની સોટી માત્ર ખુદાને જ આપવાનું એમ નક્કી કર્યું છે. શ્રીહરિ મુસ્લિમબાઈની ટેક જોઈને કહ્યું, બાઈ, અમે જ ખુદા છીએ, એટલે જ જાતે દાતણ લેવા આવ્યા છીએ, માટે અમને એ આપો. તમે ક્યાં ખુદા છો? ખુદા તો ઊંચા અધર તખત પર બેઠા હોય અને તેમને પડછાયો ન હોય. હજી તો ફકીરાણી બોલ પૂર્ણ કરે ત્યાં તો તેમની આંખો પહોળી થઈ ગઈ. એણે જોયું કે મહારાજ આકાશમાં ખૂબ જ ઊંચાઈ પર આસન પર બિરાજમાન હતા અને તેમના અંગમાંથી તેજના કિરણો છૂટતા જોવામાં આવ્યા. ફકીરાણી તો આ જોતી જ રહી ગઈ. છતાંય શંકા વ્યક્ત કરતા બોલી, જો તમે ખરેખર ખુદા હો તો તમારા 1,80,000 ઓલિયા અને પૈગંબરો તથા મુર્શદો ક્યાં? તે મને બતાવો. ભગવાન પૃથ્વી પર પોતાના પાર્ષદો ઐશ્વર્યો સાથે લઈને જ પધારે છે, એ વાતથી ફકીરાણી જરા પણ અજાણ ન હતી. મહારાજે બાઈની આ ઈચ્છા પણ પૂર્ણ કરી, તેને પોતાનું સંપૂર્ણ દર્શન કરાવ્યું. ત્યાં તો ફકીરાણી પાકો નિશ્ચય થતાં રાજીના રેડ થઈ દાતણની સોટી કાપી હાથો હાથ મહારાજને આપી. મહારાજે તેનું હૃદય હરી લીધું હતું. મહારાજ તો પોતાના હાથમાં લીલાછમ દાતણની સોટી લઈ ને ત્યાં વડની છાયામાં આવ્યા અને સૌને દાતણની સોટી બતાવતા બોલ્યા, જુઓ, લ્યો, તમે કહેતા હતા ને કે આ પ્રદેશમાં દાતણ મળશે જ નહીં, કેવું સુંદર આ લીલુંછમ દાતણ અમે લઈ આવ્યા ને. કાઠીઓ તો આશ્ચર્યથી જોઈ રહ્યા. સુરાખાચરે કહ્યું, એટલે તો તમને લોકમાં ભગવાન જાણે છે, તમે તો ગમે ત્યાંથી શોધી લો ને, અમને કોણ દે? સૌ થોડીવાર રમૂજ કરી. મહારાજે દાતણ પાણી કર્યા પછી સંઘ વડતાલ જવા આગળ ચાલ્યો. ફકીરાણીને વૃદ્ધાવસ્થા આવતા માંદગીએ ભરડો લઈ લીધો
અંદરનો જીવાત્મા દેહને છોડવા ઉતાવળ કરવા લાગ્યો. આ ભાગ્યશાળી જીવ એ મહારાજને દાતણની અલભ્ય સેવા કરી રાજીપો મેળવ્યો હતો. તે સ્મૃતિ તેમને તાજી થવા લાગી. સ્મૃતિ થતાં જ મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા. વરસાદી વાતાવરણ હોવાથી વાતાવરણ અંધકાર ભરેલું ગાજવીજથી ભયાનક બની રહ્યું હતું, પરંતુ ફકીરાણી તો મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હતા. એ સમયે ગામના રખેવાળની નજર આકાશમાં તેજના સમૂહોના લીસોટાને જોયા. લીસોટામાં ધીમે ધીમે એક અલૌકિક સ્વરૂપ જોયું. તેની પાછળ મુક્તોનું મંડળ, હાથી, ઘોડા, રથ અને વિમાનને જોયા. આ બધું પૃથ્વી પર ઉતરતા દેખાતા જ તે ગભરાઈ ગયો. તેણે 2 હાથ જોડીને પૂછ્યું, આપ સૌ કોણ છો? મહારાજ કહે, અમે સ્વામિનારાયણ છીએ. તમે ગભરાઓ નહીં. આ ઘોડા, હાથી, વિમાન બધું દિવ્ય છે. તેનાથી તમારું કાંઈ નુકસાન નહીં થાય. આ સાંભળી રખેવાળને શાંતિ થઈ. તેણે મહારાજને પોલારપુર આવવાનું કારણ પૂછ્યું. શ્રીજી મહારાજ કહે, અહીં આ ગામમાં રહેતા ફકીરાણી ફરીદાબાઈ છે. તેમને અમે અમારા ધામમાં તેડવા આવ્યા છીએ. ચોકીદાર તો સત્ય પારખવા ઝડપભેર ફરીદાબાઈના ઘેર આવી પહોંચ્યો. ત્યાં તેણે જોયું તો ફરીદાબાઈના છેલ્લા શ્વાસ હતા. તેણે બાઈને પૂછ્યું, તમે કંઈ ભાડો છો? ત્રુટક અવાજે ફરીદાબાઈએ કહ્યું, હા, ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે 1,80,000 ઓલિયા અને સાથે મુર્શદ લઈ અને મને તેડવા આવ્યા છે. મેં તેમને એક વખત દાતણ આપેલ, તે પણ તેમના હાથમાં છે. એમ કહેતા ફકીરાણી તો દેહ મૂકી ને મહારાજ સાથે ધામમાં જવા ચાલી નીકળ્યા. સવાર પડતા જ રખેવાળે ગામના લોકોને રાત્રિનો પ્રસંગ કહ્યો. ત્યારે સૌએ તેની વાત પાગલપણાની છે તેમ કહીને હસી કાઢી. ફરીદાબાઈ તો એક જ દાતણની સેવામાં પોતાનું કલ્યાણ મેળવી ગયા. આ પ્રસંગ પ્રત્યક્ષ અનુભવતા એવા મુમુક્ષુ ચોકીદારના હૈયામાં ભક્તિની કૂપણ ફૂટી અને શ્રીહરિનો ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થતાં સંતોનું શરણું લઈ વર્તમાન ધરાવી અને કંઠી બંધાવી અને પાકો આશ્રિત થયો. ત્યારથી સૌને કહેતો ફરે છે કે આ તો અલ્પ ભેટનો ડુંગર જેવડો મોટો ઉપહાર અક્ષરધામની પ્રાપ્તિ છે. પુરુષોત્તમ નારાયણની ઓળખ જે જીવને થાય છે તેનું કલ્યાણ પાકું છે એ વાત આ પ્રસંગ પરથી દ્રઢ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.